वडोदरा के सयाजीगंज इलाके में पारसी समुदाय का देवस्थान पारसी अग्यारी मौजूद है, जो 102वें साल में प्रवेश कर रही है। तब सुबह से ही वहां पर विभिन्न कार्यक्रमों का आयोजन करवाया गया है। भारत देश के उत्कर्ष और उत्थान के लिए पारसी समुदाय का योगदान काफी महत्वपूर्ण रहा है। कला, साहित्य, उद्योग समेत के कई क्षेत्र में पारसी समुदाय ने काफी योगदान दिया है। वडोदरा शहर के सयाजीगंज इलाके में पारसी अग्यारी मौजूद है, जो अपने 102वें साल में प्रवेश कर रही है। तब वहां पर कल सुबह से ही कई तरह के कार्यक्रम आयोजित हो रहे थे। वहां पर शाम को जो समारोह आयोजित हुआ था, उसमें रामकृष्ण मिशन के स्वामी निखिलेश्वर आनंद, डॉक्टर खुशरो होमी गढ़ियाली और निकितन कॉन्ट्रैक्टर मौजूद रहे थे। तो वहीं देश विदेश के पारसी समुदाय के कई लोग भी वहां पर पहुंचे थे और पद्म भूषण हाफिज सोहराब कॉन्ट्रैक्टर समेत के अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। इसके अलावा स्वच्छता सफाई की सेवा करने वाले 22 स्वयंसेवकों और वरिष्ठ पुजारियों का इस दौरान सम्मान किया गया था। અમે જ્યાં સુધી છીએ અમે ટ્રસ્ટીઝ અને અમારા પછીના ટ્રસ્ટીઝ જે આવશે, આ અગિયારી એક એવું મોન્યુમેન્ટ છે જે કદી પીપલ ગો, લોકો જશે આવશે, હમ ન रहेंगे तुम न रहोगे फिर भी रहेगी, એક નિશાની છે અમારી. વિલ કીપ ઓન સેઇંગ, અમે એને સારું કરતા રહીશું. અમારું કોઈ કમર્શિયલ ઇન્ટરેસ્ટ નથી આમાં, તમે જાણો છો, પણ જે ઇન્ટરેસ્ટ છે એવું છે કે આ અગિયારી સારી રીતે મેન્ટેન થાય. જે રીતે એમને મહેનત કરી છે મારા આંટીએ, એક સિંગલ હેન્ડેડલી, અમે તો હેલ્પિંગ હેન્ડ કહેવાય. દેટ ઇઝ ટ્રીમેન્ડસ. આજે being all by herself, doing all these things, it's amazing. Yes, એ પણ અમે કર્યું કારણ કે see they are selfless workers. અમારે પારસી રિલિજન પ્રમાણે, સૌરાષ્ટ્રીયન રિલિજન પ્રમાણે એવું છે કે મંદિરમાં કોઈ બીજું પ્રવેશી ના શકે, એટલે બધી સફાઈ અમારે જ કરવાની હોય. હવે 6000 સ્ક્વેર ફીટના પ્રિમાઇસીસની સફાઈ કરવાની હોય એ જેવા તેવાની વાત નથી. વી કાન્ટ ગીવ અ કોન્ટ્રાક્ટ લેબર ઓર સમથિંગ. એટલે થ્રુ આઉટ ઇન્ડિયા અને ઇવન બરોડા લો કે ગમે ત્યાં લો, ઇટ ઇઝ ધ વોલન્ટિયર્સ હુ ક્લીન ઇટ. એમની શ્રદ્ધા, વિચ યુ સે કે શીખ રિલિજનમાં કારસેવા કહેવાય છે, એ રીતે કરે કે માણસ ગમે તેટલો મોટો હોય, ઘરે એને મર્સિડીઝ હોય, પણ અહીંયા એને વોલન્ટિયર હોય. હું રામકૃષ્ણ આશ્રમ રાજકોટથી આવું છું અને મને જેરુબેન કોન્ટ્રાક્ટર કે જે પ્રેસિડેન્ટ છે અગિયારીના, એમણે મને ફોન કર્યો કારણ કે પહેલા 12 વર્ષ સુધી હું અહીંયા હતો વડોદરામાં. 2005 થી 2017 સુધી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર હતા, એમણે આ બંગલો સોંપ્યો હતો, દિલારામ બંગલો. તો ત્યારથી 2005 થી 2017 સુધી અહીંયા હતો. અને જેરુબેન કોન્ટ્રાક્ટર અમારા મેનેજિંગ મેમ્બર અત્યારે પણ છે, ત્યારે પણ હતા. એટલે એમણે મને યાદ કર્યો, એટલે હું અહીંયા આવ્યો છું. આ 102 વર્ષ છે પારસી અગિયારીનું. એક મોટી ઘટના છે અને હું આ તકે કોન્ટ્રાક્ટર ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા પારસી હોલ કોમ્યુનિટી ગુજરાત, જે વડોદરાની પારસી કોમ્યુનિટીને પણ અભિનંદન આપું છું કે અત્યારે 102 વર્ષ સુધી આ અગ્નિની જે પવિત્ર અગ્નિ જે છે અગિયારીમાં અત્યાર સુધી પ્રજ્વલિત છે. અને હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ અગિયારી આવી જ રીતે રહે અને અહીંયા બધી સેવા કાર્યો પણ ઘણા બધા થાય છે, એ થતા રહે એવી શુભેચ્છા આપું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।